શ્રી લક્ષ્મીનારાયણ આ મૃત્યુલોકમાં જોવા માટે પધારે છે. રસ્તામાં એમણે એક ખૂબ ગરીબ દુઃખી ખેડૂતને જોયું. આથી એમણે અંગૂઠી એ ખેડૂત પાસે ફેંકી. ખેડૂતે અંગૂઠી લઈ લીધી અને ઘરે જ્યાં રસ્તામાં જતો હતો ત્યાં નદી આવે છે, એમાં સ્નાન કરવા ગયો. એમાં એ અંગૂઠી પાણીમાં ગમે ત્યાં પડી ગઈ, એમને ખ્યાલ ન રહ્યો. બીજા દિવસે પાછા લક્ષ્મીજી પાછા એ ખેડૂતને જોઈ જાય. આથી એમને એમ થયું કે અંગૂઠી મેં આપેલી છતાં પણ ગરીબી કેમ હશે. આથી એમણે ગળામાં રહેલો હાર એ એમને નીચે ફેંક્યો. પાછો ખેડૂત ઘરે જાય ત્યાં નદીમાં બહાર મૂકીને હાથ પગ જ્યાં ધોવે ત્યાં એક બાજ પંખી ત્યાં આવે છે. એ બાજ પંખી એ પછેડી લઈને વહી જાય, એમાં હાર હતો. ત્રીજા દિવસે પાછા ખેડૂતને લક્ષ્મીજી ત્યાં જ જોવે છે. ભગવાનને વિનંતી કરે છે કે પ્રભુ તમે એમને આપો ને. ભગવાન કહેશે એના પારબ્ધમાં નથી. આથી લક્ષ્મીજી એમને ચિંતામણી આપે છે. જ્યાં ચિંતામણી ઘરે લઈને જાય અને જ્યાં ઘરે પોગે ત્યાં લેણિયાટ ઘરે બેઠેલો હતો અને જ્યાં એના હાથમાં વસ્તુ હતી એ તરત ને તરત એ લેણિયાટ લઈને વહી જાય છે. ચોથા દિવસે પાછા લક્ષ્મીજી એ ખેડૂતને જોવે. લક્ષ્મીજીને એમ થયું હું એટલી વસ્તુ આપું છતાંય આની ગરીબી કેમ નથી જતી. આથી લક્ષ્મીજી ભગવાન નારાયણને કહેશે હે પ્રભુ તમે કંઈક દયા કરો, મારી પ્રાર્થના તમે સાંભળો, એ ખેડૂતને એક વખત સુખી કરો. ભગવાનને દયા આવે છે એટલે એક નયો પૈસો આપે છે. ખેડૂતને તરત ભગવાન નારાયણે જે વસ્તુ આપી એટલે પારબ્ધ એમનું તરત ને તરત ફરી ગયું. જ્યાં નયો પૈસો લઈને ઘરે આવે એને એમ થયું કે જે લેણિયાટ હતા એમને હું આપી દઉં. તરત ને તરત લેણિયાટ પાસે જાય છે. નયો પૈસો જ્યાં આપે ત્યાં તરત ને તરત એને મનમાં વિચાર આવ્યો. તરત ને તરત જે ચિંતવન કરે બધું થવા માંડ્યું. 56 ભોગ પીરસાણા અને ખવાઈ ગયું. તરત ને તરત એને એમ થયું કે હું નદીએ જ્યાં પહેલા ગયેલો ત્યાં હું જાઉં. તે એક માછલું મરી ગયું. એને તરત ને તરત એને એમ થયું કે આની અંદર કદાચ વીંટી હોય. તે જ્યાં માછલાને ફાડે તેમાંથી અંગૂઠી નીકળે છે, વીંટી નીકળે છે. જ્યાં બાજુમાં નજર કરે ત્યાં એક ઝાડ એની ઉપર કંઈક ચમકતું હતું. એમની પછેડી ટીંગાતી હતી અને જ્યાં ઝાડ ઉપર સડે ત્યાં માતાજીએ લક્ષ્મીજીએ જે આપેલો હાર એ પણ એમને મળી ગયો. એ અંગૂઠીમાં આખા ભારતભરની સંપત્તિ હતી. એ હારમાં આખા બ્રહ્માંડની સંપત્તિ હતી. એટલું સુખી થઈ ગયું. પણ જ્યારે ભગવાન દયા કરે ત્યારે તરત ને તરત બધું જ એમના ભાગ્યમાં આવે છે. એટલે કોઈ પણ સમયે જ્યારે પારબ્ધ ખુલે ત્યારે ભગવાન આપે ત્યારે છપ્પર ફાડીને આપે છે. એટલા માટે ભગવાન જેવો કોઈ દયાળુ નથી.